એમ તેમ ઉડતી હતી. તેને એક તળાવ પાસે થોડા અનાજના દાણા દેખાયા. એ તો રાજાને ચડવા માંડી. તેને ત્યાં એક મોતી મળ્યું. એ મોતી એને નાકમાં પહેરી લીધું અને એનું પ્રતિબિંબ તળાવમાં જોવા લાગી. વાહ વાહ વાહ, હું કેટલી સુંદર દેખાઉં છું, આમ કહેવા લાગી. એને તો રાજાની દીકરી કરવાની ઈચ્છા થઈ. એ તો રાજાને મહેલ પર ગઈ અને બેસી ગઈ અને ગાના ગાવા લાગી. હું રાજાથી મોટી, મારે નાકમાં મોટી. હું રાજાથી મોટી, મારે નાકમાં મોટી. આમ કહીને ગાવા લાગી. રાજા તો ગુસ્સા થઈ ગયો અને સિપાહીઓને કહ્યું, જાઓ સિપાહીઓ, એ ચકલીનું મોતી છીનવી લાવો. સિપાહીઓ તો ગયા અને ચકલીનું મોતી છીનવી લાવ્યા. ચકલી તો પાછું ગાના ગાવા લાગી. રાજા ભિખારી, મારું મોતી છીનવી લીધું. રાજા ભિખારી, મારું મોતી છીનવી લીધું. આમ કહીને ગાવા લાગી. રાજાને તો પોતે પર શરમ આ લાગી. રાજાએ સિપાહીઓને કહ્યું, જાઓ સિપાહીઓ, પાછું ચકલીને મોતી આપી દો. સિપાહીઓ તો ગયા અને પાછું મોતી આપી દીધું. ચકલી તો પાછું ગાવા લાગી. રાજા ડરી ગયા, મારું મોતી પાછું મને આપી દીધું. રાજા ડરી ગયા, મારું મોતી મને પાછું આપી દીધું. આમ કહીને ગાવા લાગી. રાજા તો કહે, ये बदमाश चकलीने पकड़ी लाओ. सिपाही तो गया અને ચકલીને પકડવા ગયા. ચકલી તો ઉડી ગઈ. આજે તમને એક વાર્તા કહીશું. વાર્તાનું નામ છે ટોપીવાળો ફેરિયો. એક ટોપીવાળો ફેરિયો હતો. તે એક ગામેથી બીજા ગામે ટોપી વેચવા જતો હતો. એક દિવસ તે ચાલતો થાકી ગયો. તેને એક મોટું ઝાડ દેખાયું. તે ઝાડ નીચે આરામ કરતા સૂઈ ગયો. તે ઝાડ ઉપર વાંદરા હતા. વાંદરાએ પોટલું જોયું. પોટલુંમાંથી ટોપી કાઢીને માથામાં પહેર્યું. પાછા ઝાડ પર ચડવા લાગ્યા. થોડી વારમાં ફેરિયાની ઊંઘ ઉડી ગઈ. ફેરિયો આમ તેમ જોવા લાગ્યો પણ ટોપી નહીં મળી. ફેરિયો ઉપર જોવા લાગ્યો તો વાંદરાઓ ટોપી પહેરી રહ્યા હતા. ફેરિયાએ તાળી પાડી. તે જોઈને બધા વાંદરાઓએ બી તાળી પાડી. ફેરિયાએ પોતાની ટોપી નીચે ફેંકી દીધી. તે જોઈને બધા વાંદરાઓએ બી નીચે ટોપી ફેંકી દીધી. ફેરિયાએ બધી ટોપી ભેગી કરીને પોટલામાં બાંધીને બીજા ગામે જવા લાગ્યા. આ વાર્તા પરથી બોધ મળે છે કે નકલ કરવા માટે બુદ્ધિ હોવી જોઈએ. અંકિતા ગણપતભાઈ ડાવરીયા, હું બીજા ધોરણમાં ભણું છું. મારી વાર્તાનું નામ ચક્કો અને ચક્કી. એક ઝાડ ઉપર ચક્કો અને ચક્કી રહેતા હતા. એક દિવસ ચક્કી લાવી ચોખાના દાણા અને ચક્કો લાવ્યો દાળના દાણા. ચક્કીએ તો તેની ખીચડી બનાવવા મૂકી. ચક્કીને પાણી ભરવા જવું હતું. ચક્કી ચક્કાને કહે, ચક્કા ચક્કા ખીચડી જોજે દાજી ન જાય. એમ ચક્કો કહે, સારું. અને ચક્કી તો પાણી ભરવા જાય છે. થોડી વાર પછી ચક્કાને ખૂબ જ ભૂખ લાગી છે. ચક્કો વિચારે, હવે ચક્કી રાણી આવે ત્યારે આપણે ખીચડી ખાઈએ. પણ ચક્કાથી ભૂખ ન રોકાઈ અને કહે, ચાલ થોડી ખીચડી ખાઈ લઉં. અને તે થોડી ખીચડી ખાય છે પણ તેને ખૂબ જ વધુ ભૂખ લાગી જાય છે અને તે થોડી કરીને બધી ખીચડી ખાય છે. અને તે જોયું કે ખીચડી નહીં મળે. તે વિચારે, હવે ચક્કી રાણી આવશે તો મને ખૂબ જ વળશે. આ વિચારીને ચક્કાએ તો એક પટ્ટી લીધી અને આંખોને બાંધીને સૂઈ ગયો. થોડી વાર પછી ચક્કી પાણી ભરી આવી. ચક્કી ચક્કાને કહે, ચક્કા ચક્કા બહાર ન ઊંઘાડો. ચક્કો કહે, ના, મારી આંખો દુખી રહી છે, તમે જાતે દરવાજો ખોલો. ચક્કી તો આ સાંભળી રિસાઈ ગઈ અને જાતે દરવાજો ખોલ્યો અને રસોડામાં માટલું મૂકી ચક્કાને કહે, ચક્કા ચક્કા ચાલ આપણે ખીચડી ખાઈએ. ચક્કી તો ખીચડી કાઢવા જાય. તપેલીમાં જોઈએ તો ખીચડી ન હતી. ચક્કી કહે, ચક્કા ચક્કા ખીચડી કોણ ખાઈ ગયો? ચક્કો કહે, રાજાનો કાળિયો કૂતરો આવેલો હતો, તે જ ખાઈ ગયો હશે. આ સાંભળી ચક્કી તો ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો અને રાજાના દરબારમાં ગઈ અને કહે, મહારાજ તમારા
પક્ષીઓ રહેતા હતા. એમાં એક સાબર હતું. સાબરને તેને તોડામાં ગમે નહીં. તે આખો દિવસ એકલું જ ફરતું. એક દિવસે ઘાસ ચરતું હતું. ચરીને તે નદીના નજીક પાણી પીવા ગયું. નદીનું પાણી ખૂબ જ ચોખ્ખું હતું. તે પાણી પીવાનું જ હતું કે તેને પોતેનો જ પ્રતિબિંબ દેખાયો. તે તો કહે, વાહ, કેવા મારા સુંદર શિંગડા. એમ કહી તે તુરંત જ ઉદાસ થઈને બોલ્યો, પણ મારા કેવા પાંડા પગ એ મને દુખી કરે છે. બીજી દિવસે ઘાસ ચરતું હતું ત્યારે જ તેના સામેથી એક ધ્રુજાવીને જાણીતી પાસ આવી. તે તો જોયું તો તેના ટીએ બે શિકારી ચિત્તા જોયા. તે તો છલાંગ મારીને દોડ્યું. બંને ચિત્તાએ તેને જોયું. બંને ચિત્તા તેના પાછળ દોડ્યા. ત્યારે તે તો પોતાના જીવ બચાવવા પોતાના પગથી ઝડપથી દોડવા ખૂબ જ પ્રયત્ન કર્યો ને ત્યારે જ એક જંગલ આવ્યું. સાબરને થયું કે કોઈએ મને પકડી દીધું છે. તે જોયું તો તેના શિંગડા ઝાડની ડાળીઓમાં ફસાઈ ગયા હતા. તો ઉદાસ થઈને બોલ્યું, જેનું મને અભિમાન હતું તે જ મારા દુશ્મન બન્યા. પણ જેને મેં એ દુબળા પાડા કહી ખોટું બોલ્યો ત્યારે જ તીએ મને તને પંજામાંથી બચાવ્યું. ગુરુદંજો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, સૌને મારું નમસ્તે. મારી વાર્તાનું નામ છે ગયો ભીમ. હસ્તિનાપુરનું નામનું નગર હતું. આ નગરમાં 105 રાજકુમારો રહેતા હતા. 5 પાંડવો અને 100 કૌરવો. 5 પાંડવો એટલે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ. 100 કૌરવો એટલે દુર્યોધન અને તેના 99 ભાઈઓ. નાના નાના રાજકુમારો ખાય, પી, રમે અને મજા કરે. એકવાર 5 પાંડવો બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન આવ્યા. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે. એમાંય ભીમ તો જરાય ન ગમે. ભીમ માટે એ લોકોના મનમાં બહુ જ સોચતી હોય. એક દિવસની વાત છે. દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે ભેગા મળીને આગલી પીપળી રમીએ. ભીમ અને અર્જુને રમવાની ના પાડી, પરંતુ યુધિષ્ઠિરને કહ્યું, હા, ચાલો આપણે રમીએ. યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માને. રમવાનું શરૂ થયું. કૌરવોના મનમાં વિચાર્યું કે ભીમનો દાવ આપોને આપણે ઝાડ પર ચડી જાય. એ ચાલ્યો તો ઝાડ પર ચડી જ ન શકે. મજા આવશે. ભીમનો દાવ આવ્યો. તૈયાર તો કૌરવો ખીજાવા લાગ્યા. ચાલ્યો ભીમ ઝાડ પર એ ચડશે કેમ? આમલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? ભીમ વિચારમાં પડ્યો. વાત તો સાચી. હું ઝાડ પર કેવી રીતે ચડું? તૈયાર તો ફરીથી ખીજાવા લાગ્યા કૌરવો. કોઈના તે કે ચડશે તો ફેરો એનો ફોકસ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ઝાડની ડાળી સાથે નીચે જશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો. એ તો જોરથી બૂમ પાડી. એના મોટા અવાજથી એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાના હાથે જ પગ પછાડ્યો. ધરતી ધ્રુજવા લાગી. એથી 2-3 કૌરવો તો ઓમાળે બોલતા નીચે પડ્યા. ભીમ હજુ પણ ગુસ્સામાં હતો. કારણ કે દુર્યોધન અને દુશાસન હજુ ઝાડ પર હતા. ભીમે તો ઝાડના થોડને બાજુમાં પકડીને હલાવવાનું શરૂ કર્યું. આખું ઝાડ રહ્યું. દુર્યોધન અને દુશાસન અને બીજા બધા કૌરવો પર નીચે પડી ગયા. દુર્યોધન તો ઉદયમાંથી પડી ગયો. ભીમ દુર્યોધનને અતિ ગયો. ભીમ ખુશ થઈ ગયો.
મારું નામ વેદ છે. મારા પપ્પાનું નામ છે વેદ કૃષ્ણ. મારી શાળાનું નામ છે ધમોરવા. એક સુંદર મજાનું ગામ હતું. તેમાં એક નદી હતી. તેમાં એક નદીના ઉપર એક પુલ હતો સાંકડો. તેમાં પકડવાનું બી નહીં હતું. ને પછી એક દિવસે બે કૂતરા આવ્યા આજુબાજુ. ને તે તો કહ્યું, પહેલા કૂતરાએ મેં પહેલે આવ્યો એટલે મેં પહેલે જવાનો. ને બીજા કૂતરાએ કહ્યું મેં પહેલે આવવાનો એટલે મેં પહેલે જવાનો. એમ કરીને ઝઘડવા લાગ્યા ને બેઉ પાણીમાં પડી ગયા. ને પછી થોડા સમયે બકરી આવી. ને બકરી તો વિચારવા લાગી. ને પછી બકરી બેસી ગઈ ને બીજી બકરી તેના ઉપરથી ચાલી ગઈ. ને પછી તે તો ઉઠીને બીજી બકરી બી ચાલી જાય પોતાના રસ્તા. આ વાર્તામાં આપણે શીખ મળે છે કે સમજદારીથી કામ લેવું જોઈએ. નમસ્તે, મારી વાર્તાનું નામ છે પાણીના પૈસા પાણીમાં. એક ચંદ્રપુર નામનું ગામ હતું. એ ગામમાં એક દેવજીભાઈ નામનો ગોવાર રહેતો હતો. તેના પાસે 4-5 ભેંસો અને 3-4 ગાયો હતી. અને દેવજીભાઈના પત્ની રોજ ગાયોને ચારો નાખવાનું, પાણી પીવડાવવાનું અને સાફ સફાઈનું કામ કરતા. અને દેવજીભાઈના પત્ની રોજ સવારે વહેલા ઉઠી ગાયો અને ભેંસોનું દૂધ કાઢતા. અને જેટલું દૂધ ગાયો અને ભેંસો આપતી એ દૂધ એક કેનમાં ભરતા. તે કેન સાયકલમાં લટકાવી દેવજીભાઈ રોજ શહેરમાં વેચવા જતા અને બાંધેલા માણસોને દૂધ આપતા. અને પૈસા મહિનાની છેલ્લી તારીખે જ લેતા. અને એક દિવસ દેવજીભાઈને લાલચ જાગી વધુ પૈસા કમાવાની. અને એક દિવસ દેવજીભાઈ દૂધ વેચવા જતા હતા ત્યારે એક નદી આવી. અને તે નદીમાંથી થોડું પાણી અંદર ઉમેરી દીધું અને પાછા શહેરમાં જાય વેચ્યા અને બાંધેલા માણસોને આપ્યું. અને મહિનાની છેલ્લી તારીખ આવી ગઈ અને પહેલા કરતા વધુ પૈસા જોઈ દેવજીભાઈ તો ખુશ થઈ ગયા. અને આજે તો દેવજીભાઈ બહુ ખુશ હતા. એટલે કે પછી બપોરનો સમય થવાનો હતો અને ગરમી પણ ખૂબ જ હતી. દેવજીભાઈએ સોચ્યું કે આ નદીમાં નાહી લેવું અને સાયકલ ઝાડ પાસે મૂકી કપડાં કાઢી નદીમાં નાહવા ગયા. અને પછી દેવજીભાઈ તો નદીના ઠંડા પાણીમાં મજા લેવા લાગ્યા. અને ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. એ વાંદરો તો મોટી છલાંગ મારી નીચે આવ્યો અને દેવજીભાઈના કપડામાં ખોરવા લાગ્યો. અને તેને બાજુમાં ખબીસના ખિસ્સામાંથી એક થેલી મળી. અને વાંદરાને એવું લાગ્યું કે એમાં ખાવાનું હશે. અને તે તો થેલી લઈ મોટી છલાંગ મારી ઝાડ ઉપર ચડી ગયો. અને પછી થેલીમાં હાથ નાખી ખાવાનું શોધવા લાગ્યો. અને અંદરથી એક પૈસાની નોટો બહાર કાઢી નદીમાં ફેંકવા લાગ્યો. અને દેવજીભાઈ તો ચોંકી ગયા
કે આ આસમાનમાંથી ક્યાંથી પૈસા પડ્યા છે અને ઉપર જોયું તો તેની થેલી વાંદરા પાસે હતી અને તે તો અંદરથી નહોતો કાઢતો જાય અને નદીમાં ફેંકતો જાય અને દેવજીભાઈ તો જોર જોરથી બોલવા લાગ્યા, એ મારા પૈસા, એ મારા પૈસા, ઓ મારા પૈસા, એ વાંદરા, મારા પૈસા આપી દે, એ વાંદરા. અને દેવજીભાઈ તો ધૂમ મચાવો કરતા બહાર આવ્યા અને પાછા બોલવા લાગ્યા, એ મારા પૈસા, ઓ મારા પૈસા, એ વાંદરા, મારા પૈસા આપી દે, એ વાંદરા, મારા પૈસા આપી દે. અને વાંદરાએ છેલ્લે થેલી ફેંકી અને દેવજીભાઈએ ઝીલી લીધી અને બચેલા પૈસા ફટાફટ ગનમાં લગ્યા અને એટલા જ પૈસા હતા જેટલાનું તે ચોખ્ખું દૂધ વેચતો હતો અને ગ્રાહકો પાસેથી વધારાના પૈસા લીધેલા એટલા બધા પાણીમાં વહી ગયા અને દેવજીભાઈ તો એક પથ્થર પર બેસી નિરાશ થઈ ગયા અને ત્યાંથી એક વૃદ્ધ દાદા જતા હતા. તેમને પૂછ્યું કે કેમ નિરાશ છે, શું થયું? અને દેવજીભાઈ કહે, શું કહું કાકા, એ ઝાડ પર બેઠેલા વાંદરાએ મારા થેલીમાંથી થોડા પૈસા અંદર પાણીમાં નાખી દીધા. અને વૃદ્ધ દાદા કહે કે તુએ કેથેથી મફતમાં પૈસા લીધા હશે એટલે તે પાણીમાં વહી ગયા. અને દેવજીભાઈ કહે, હા કાકા, મેં આ નદીમાંથી થોડું પાણી અંદર ઉમેરી લીધું હતું એટલે. અને વૃદ્ધ દાદા કહે કે આવી ભૂલ ફરી ના કરતો, ઉપરથી ઈશ્વર બધું જોઈ રહેલો છે. અને દેવજીભાઈ કહે, આવી ભૂલ અમે કોઈ દિવસ ના કરું. એમાંથી આપણને એ શીખવા મળે છે કે મફતનું કોઈ દિવસ લેવું નહીં જોઈએ.